આજની ટીપ શું છે જાણવું છે તો વ્લોગ પૂરો જોવાનું ના ભૂલતા. ઓકે, થઈ ગઈ છે સવારની શરૂઆત. જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો? અને હું પણ ફ્રેશ થઈ ગઈ છું, થોડીક શાકભાજી લઈ લીધી છે અને રૂટીન મારું છે તમને ખ્યાલ જ છે ઓલરેડી, ગરમ પાણી અને ચા બનાવીને પછી નાસ્તો કરવાનો છે. હા, હું કોઈ દિવસ નાસ્તો સ્કીપ નથી કરતી. હા, તો તમે પણ ના કરતા. ચલો, તો હું થઈ ગઈ છું રેડી અને આ છે મારું સ્કિન કેર. સ્કિન કેર કરવું ખૂબ જરૂરી હોય છે, એ પણ શિયાળામાં તો ખાસ જ. પછી મેં શિયાળા સ્પેશિયલ મેથી, ટામેટું આ બધું કટ કરીને રેડી કરી નાખ્યું છે અને હું જાઉં છું હોસ્પિટલ. ઘણા લોકો એવું કહેતા હોય છે કે ડૉક્ટર સવારમાં ભૂખ નથી લાગતી. અરે ભાઈ, ભૂખ નથી લાગતી એ કોઈ ડિઝીઝ નથી, તમારા મોબાઈલનું એડિક્શન છે, બરાબર? સવારનો નાસ્તો એ તમારા માટે પેટ્રોલ જેવો હોય છે. જો સવારમાં તમે ગાડીમાં પેટ્રોલ નહીં પુરાવો તો ગાડી ચાલશે નહીં? ચાલે ને, તો પછી તમારું બોડી ક્યાંથી ચાલે? જો તમારું પેટ ખાલી, મતલબ કે તમારું બ્રેઇન ખાલી છે અને એની સાથે સાથે તમને અણશક્તિ જેવું લાગી શકે છે, ડિઝીનેસ થઈ શકે છે, તમે કોન્સન્ટ્રેશન ના કરી શકો, એટલે સવારમાં હેલ્ધી નાસ્તો પિક કરો અને રોજ બ્રેકફાસ્ટ કરો, ક્યારેય સ્કીપ ના કરો. ઓકે, સ્ટે હેલ્ધી, સ્ટે હેપી.